નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. મિત્રો, આજના વિડીયોમાં જે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં એટલે કે ગ્રાન્ટેડ એટલે કે અનુદાનિત શાળામાં 17,500 જેટલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ એટલે કે શિક્ષક ઉપરાંત જે બિન શૈક્ષણિક સ્ટાફ છે તેના માટે જે ખાલી જગ્યાઓ છે, જેમાં વિષય શિક્ષકોની 15,000 જેટલી, આચાર્યો 1,000 અને અન્ય સ્ટાફ એટલે કે બિન શૈક્ષણિક માટે 1,500 જેટલી ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. તે તમે જોઈ શકો છો. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક 17,500 જેટલા સ્ટાફની પદ. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી જે આર્ટિકલમાં આપવામાં આવેલી છે તે આ વિડીયોમાં આપણે આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે હેડલાઇન જોઈ શકો છો કે શૈક્ષણિક સ્ટાફના અભાવની અસર વિદ્યાર્થીઓનો અભ્યાસ પર પડી રહી છે, જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફની જે 17,500 જેટલા સ્ટાફની ઘટ જોવા મળી રહેલી છે. ત્યારબાદ જો વધુ માહિતી મેળવવામાં આવે તો ચાલુ વર્ષે પણ જે રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ જે તે ભરવામાં આવેલી નથી, જે જ્ઞાન સહાયક દ્વારા ભરેલી છે. ત્યારબાદ જે શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારી ખર્ચનો આંકડો કે જે 17,500 સુધી પહોંચી ગયો છે, જેની અસર જે સીધી શૈક્ષણિક કાર્ય પર પડી રહી છે. ટેટ અને ટાટ પરીક્ષા પાસ શિક્ષકોની ભરતી સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરવામાં આવે અને જે છેલ્લા 4 વર્ષથી શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવેલી નથી. તો કરાર આધારિત શિક્ષકો જે કામચલાઉ ધોરણે લેવામાં આવી રહેલા છે. ત્યારબાદ એ વાત કરવામાં આવે તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શૈક્ષણિક કાર્ય કરાવી શકે તે માટે કર્મચારીની ભરતી કરવામાં આવી તેવી આશા શાળાઓના સંચાલકો રાખી રહ્યા છે. અને 15,000 જેટલા વિષય શિક્ષક, 1,000થી વધુ આચાર્ય અને 15,500થી વધારે ધારકોની જગ્યાઓ ખાલી હોવાથી આગામી સમયમાં કાયમી ભરતી કરવામાં આવે તેવી જે માંગણી આચાર્ય સંઘ દ્વારા જે શિક્ષણ વિભાગમાં કરવામાં આવેલી છે. તો આટલી જે જગ્યાઓ છે તે ખાલી પડેલી દર્શાવવામાં આવી રહેલી છે. તો વિશેની અન્ય માહિતીઓ અને જે PDF તમને વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.